આ જો અત્યારમાં ઉપર ચડી ગઈ છે કે ઝાડવા ઉપર ચડવું છે અને અરીઠા જો તૈયાર થઈ ગયા છે. હજી થોડાક છે ઝાડમાં અને અરીઠા લેવાનો હોય ને કહી જ દેજો. ભૂજ કાઢવામાં છે ને બહુ વાર લાગે, અડધી કલાક ઉપર થઈ. સરસ તેલ નાખીને ચોટલો કરી દીધો. નીચેવાળું બોક્સ છે ને એ આપણે રાજસ્થાન જાય છે. આ પાર્સલ છે એક રાજસ્થાન, જેની એક કોમ્પિટિશનમાં રહી હતી ને તો એને બોટલ ગિફ્ટમાં આવી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આ જો અત્યારમાં ઉપર ચડી ગઈ છે કે ઝાડવા ઉપર ચડવું છે. હવે 2 દિવસ પછી વેકેશન પડશે, પછી આનું આવું જ ચાલુ રહેશે. અત્યારથી કેટલાય પ્લાન કરી લીધા છે. પડતી નહીં, ખોલાઈ જાય. ચાલો, દીવા બધી થઈ ગયા છે ને હવે ચા નાસ્તો બનાવો છે. ચા નાસ્તો કરશું અને પછી જો આજે ક્યારે સાફ કરવો છે. કુંડા બધા છાયા મૂકી દીધા, પણ ટીવીને મૂક્યા છે ને તો ગમે એ કુંડા ગમે ત્યાં મૂકી દીધા છે. બધા લાઈનમાં ગોઠવવા છે મારે, પણ કેટલાય મેસેજ અત્યારમાં જ ચાલુ થઈ ગયા છે આજે. અને કાલે વિડીયો બનાવ્યા છે તો વિડીયો ધીમે ધીમે મૂકતા જઈશું પાછા. હવે પહેલાં ચા નાસ્તો કરી લઈ, પછી કંઈક મૂડ આવે, મજા આવે. અને આ જો અરીઠા બતાવું તમને. અને અરીઠા જો તૈયાર થઈ ગયા છે. હજી થોડાક છે ઝાડમાં અને બીજા આમાં ભેગા કર્યા. ઘણા બધા કસ્ટમર લઈ ગયા. જે કોઈને લેવાના હોય ને એ કોન્ટેક કરજો. આપણે વોટ્સએપ નંબર આવે જ છે ને, એમાં જેને જેટલા લેવા હોય એ કહેજો અને પ્રાઇસ શું છે એમાં જ હું તમને જણાવીશ. લેવાનો હોય તરત કહી દેજો, કેમ કે આટલા છે. હવે અરીઠા લેવાનું હોય ને કહી જ દેજો, એટલા છે. ઘણા બધા કસ્ટમર લઈ ગયા અને 2-3 કસ્ટમરને તો આપણે ઓનલાઈન મોકલાવ્યા. ચાલો હવે ચા નાસ્તો બનાવી અને ચા નાસ્તો કરી પછી આપણે રેગ્યુલર કામ કરશું અને પછી આમાં જે કાંઈ જવાબ દેવાના હોય દેશું. કેવીન હજી સૂતો છે. ઘરનું કામ બધું પતી ગયું. જેનીના માથામાં તેલ નાખ્યું, ચોટલો કરી દીધો. એને ભૂજ કાઢવામાં છે ને બહુ વાર લાગે, અડધી કલાક ઉપર થઈ. સરસ તેલ નાખીને ચોટલો કરી દીધો અને હવે આજે એના ચોપડા ગોઠવશે. હવે એક જ પેપર જોયું છે ને અત્યારે જ એમ ચોપડા ગોઠવવાના છે, ગોઠવશે. વિડીયો એડિટ કરી લીધો અને હાલો હવે રસોઈ કરવી છે. રસોઈમાં તો આજે જેનીની ફરમાઈશ છે, રીંગણાનું શાક ખાવું છે અને રોટલી. તો અત્યારે તડકો એવો છે, ગરમી એવી છે ને કાંઈ જમવાનું ભાવતું નથી બહુ, એટલે ખાલી રીંગણાનું શાક, રોટલી, સલાડ અને ઠંડી છાશ એટલું જ કરવાનું છે. હાલો ફટાફટ કરી લઈ. અને પછી કાલે કેટલાય ઓર્ડર આવ્યા હતા, પણ કાલે સન્ડે હતો એટલે એના પાર્સલ કર્યાનું હોય તૈયાર, તો અત્યારે પાર્સલ તૈયાર કરવાના છે. રસોઈ કરી ફટાફટ જમી અને પાછું જે કાંઈ કામ હોય એ બધું પતાવી અને પાર્સલ કરી લઉં, કે સાંજે પાછું મારે બહાર જવું છે. હજી એક ડ્રેસ સીવડાવવાનો છે અને એ પાછો બીજે સીવડાવવો છે. બીજે એક જગ્યાએ મને એક કસ્ટમરે કીધું હતું કે ત્યાં સીવડાવજો, બહુ સરસ સીવે છે. તો ત્યાં આપણે એક ટ્રાય કરવાનો છે કે ત્યાં કેવો સીવે છે. અહીંયા જ્યાં આપ્યો તો ત્યાં તો સરસ સીવો, પણ હવે બીજી એક જગ્યાએ આપવો છે. તો જો સાંજે ટાઈમ રહેશે તો જવાનું છે. અમે એક સંબંધીને ત્યાં દીકરીનો જન્મ થયો છે, એટલે 6-1 મહિનાની થઈ ગઈ છે, પણ ત્યાં આપણે ફ્રોક એને માટે સરસ મજાનું લીધું છે. લઈને જવું છે ગિફ્ટમાં, જોવાઈ જવાનું છે એને, એટલે સાંજે પાછી એ કામ છે. તો હાલ ફટાફટ બધું પતાવી દઉં અને ડ્રેસનો વિડીયો એડિટ કરવાનો છે, સાંજે અપલોડ કરવો છે. એટલે કેટલું કામ ભેગું થયું છે કે કયું કરવું ને કયું ના કરવું એવું છે ને, કંઈ મૂક્યા વગર ચાલે એવું એ નથી. ચાલો ફટાફટ કામ જ કરવા માંડો.
હાલો જમવા. જો રીંગણાનું શાક કર્યું, રોટલી અને સલાડ. સલાડમાં કાકડી, કેરી અને ડુંગળી છે. આ છે ને જેની બનાવડાયું રીંગણાનું શાક. આજે એને રીંગણાનું શાક ખાવું હતું. અને ઠંડી છાશ છે. હાલો જમવા બધાય. આજ છે ને આ રૂમમાં બેઠા છે. પેલા રૂમમાં તો બહુ જ ગરમી લાગે, તાપ લાગે. અંદરના રૂમમાં જમવા બેઠા છે. હાલો જમી લઈ. જો પાર્સલ કરવાનું કહેતી હતી ને, પાર્સલ તૈયાર કરી લીધા. ડ્રેસ છે, બેડશીટ છે, ઠંડી ચાદર છે, બધું છે. જો અમુકમાં ઠંડી ચાદર છે, પાછી બેડશીટ છે, અમુકમાં બે ડ્રેસ છે. આપણે વિડીયો જે મૂક્યા હોય ને એના. અને આ નીચેવાળું બોક્સ છે ને એ આપણે રાજસ્થાન જાય છે. આ પાર્સલ છે એક રાજસ્થાન. અને આમાં આપણે વર્કવાળી બેડશીટ અને ડ્રેસ છે ફૂલકારી. પછી બરોડાનું છે, ધંધોકાનું છે, પછી રાજકોટનું છે. અને આ છે આપણે ધવલી વેર. કઈ બાજુ હોય? મહીસાગર. આટલા પાર્સલ છે. અને હજી પછી હમણાં જો ઓર્ડર આવે તો પાછા ફટાફટ કરવા પડે. આજ તો વહેલા જ પાર્સલ કરી લીધા, પછી દોડાદોડી થઈ જાય છે. એટલે આટલા પાર્સલ છે. આ થોડું દૂર મોકલવાનું છે એટલે સરસ બોક્સમાં પેકિંગ કર્યું. એ કે વર્કવાળી બેડશીટ છે ને બહુ વજનવાળી હોય, એટલે એમાં કોથળીમાં પાર્સલ ન થાય. હાલો હવે એક વિડીયો એડિટ કરવો છે અને પછી અપલોડ કરવો છે. ચાલો જો પાર્સલ કરી લીધા. પછી છે ને જેને એક કોમ્પિટિશનમાં રહી હતી ને તો એને બોટલ ગિફ્ટમાં આવી. એમાં મારો ફેવરેટ કલર મને મળ્યો. બધાને ગ્રે, ઓરેન્જ, પર્પલ, યેલો મળ્યા, પણ મને મારો ફેવરેટ કલર મળી ગયો. આવીને ત્યાં નહીં બોલે મને મારો ફેવરેટ કલર મળ્યો. મારા બેગના કલર અને મેચ થઈ જશે. જો સેલોની બોટલ છે, બેગ એવા જ કલરનું છે ને એટલે અંદરથી સ્ટીલ. રાજી થઈ ગઈ, એનો ફેવરેટ કલર આવ્યો ને એટલે. અને એને કેવીને જે ત્યાં જમવાનું હતું બે ભાઈ બહેને ત્યાં જમ્યા. અને હું કહેતી હતી ને કે અમારે એક સંબંધીને ત્યાં જવાનું હતું ફ્રોક લઈને, તો ત્યાં જઈ આવ્યા હું કેવીનના પપ્પા. અને આવીને પછી અમારે બેન જ જમવાનું હતું. તો રીંગણાનું શાક ને રોટલી પડી હતી, બે જમી લીધું. એ કે ત્યાં ગરમી એટલી છે તો જમવાનું કાંઈ ભાવતું જ નથી, કાંઈ મન ન થાય. આજ તો એક પાંદડું નથી હલતું, એવી ગરમી છે. જો એને બેન આવી છે એમાં પાછી એકદમ શાંત વાતાવરણ છે. અને અમને દીકરો કરે છે બેઠા મોબાઈલ જોવે છે. બહાર પાછું આમ થોડુંક ઠંડક લાગે છે અંદર કરતાં, પણ અંદર તો રહેવાય નહીં એવું છે. અને આજે ઘણા બધા લોકોએ મને આશીર્વાદ આપ્યા. આપણે નવો ઘોડો લીધો ને એ બતાવ્યો હતો, તો ઘણા બધા લોકોએ મને આપણા સબસ્ક્રાઈબરે આશીર્વાદ આપ્યા કે હજી આની કરતાં પણ તમે આગળ વધો, એવા આશીર્વાદ. અને હજી આની કરતાં એ બધું વધારે આવશે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. આ રીતે સપોર્ટ કરતા રહ્યો, આશીર્વાદ આપતા રહ્યો કે દિવસે દિવસે પ્રગતિ થતી જાય એ રીતે. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું આપણે. મારે હવે વિડીયો એડિટ કરવા બેસવું છે. એટલા અંદર છે 11:15 થઈ ગયા છે. હવે વિડીયો એડિટ કરવા બેસવું છે તો વિડીયો પૂરો કરીએ. કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.